સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આ મનાતું નથી અને પેલું દેખાતું નથી. ભક્ત પૂજ્ય સર્વમંગલ સ્વામી. ઇલેક્ટ્રિસિટીની સ્વિચ હોય તો સ્વામી કે બલ્બ નાખો તો લાઇટ થાય, નાંગરી નાખો તો લાઇટ જાય, બીજું કઈ ના થાય. એનો મતલબ શું છે કે એનો ટેસ્ટ ભગવાન કે સંત પૃથ્વી ઉપર પ્રગટ છે તો એને જેમ ટેસ્ટરથી માણસ મૂકે ને લાઇટ થાય છે, એમ એક ટેસ્ટ આપણને આપ્યો કે તમે જેવા જાણશો એવા તમે થશો. કેટલો બેસ્ટ ટેસ્ટ છે અને અનુભવી છો. અને થયું છે એવું, કેટલા લોકોએ આ લાભ લીધો છે, એના જીવનમાં પરિવર્તન આવે છે ને આવે છે. એક ગેરંટી વાળી વસ્તુ છે. મહારાજે પોતે કહ્યું, કારણ કે એમણે પોતે એટલા માટે તો સમ ખાધા કે તમે મારામાં વિશ્વાસ મૂકો એટલે હું સમ ખાઉં છું. અને પરમહંસોના કે આ વસ્તુ મનાય એવી નથી અને છતાં તમને હું એટલા માટે જ કહું છું કે વિશ્વાસ રાખો, કારણ કે હું બતાવું તો તમારાથી જીરવાય એવી નથી. આપણી કેપેસિટી નથી કે એને ટોલરેટ કરીએ. એ જો ભડકો બતાવે તો આપણાથી સહન થાય એવું નથી. એટલે સ્વામી ઘણી વાર કહે છે કે પેલું દેખાતું નથી અને આ મનાતું નથી. એક વખત અટલાદરામાં પણ વાત કરેલી. ઘણી જગ્યાએ સ્વામી આ નિર્દેશ કરતા હોય છે કે પેલું સ્વરૂપ દેખાતું નથી અને આ મનાતું નથી, કારણ કે આ મનુષ્ય જેવા છે, આ લોકમાયા છે, એ આપણા લાડકોડ પૂરા કરવાયા છે. આપણી પોતાના ભક્તોની જે ઈચ્છા હોય પણ સાધુમાં છે એટલે એની મર્યાદામાં રહીને એ આપણા બધાના કોડ પૂરા કરે છે, બધાને સુખ આપે છે અને સાધુ રૂપે છે. કદાચ કોઈને કોપી કરી હોય તો છૂટ છે, જાઓ એના નિયમ પ્રમાણે રહો. પંચવર્તમાનમાં પોતે રહે છે એટલે કે છે કે ગુરુ કહે એમ કરવાનું. એની બદલીમાં આ ગુરુ તો એવું કહે છે કે ગુરુ કરે એમ કરો, જાઓ. એ નિયમમાં કેટલા વર્તે છે, એ પોતે વર્તમાન કેટલા બધા દ્રઢ પાડે છે કે એ પ્રમાણે તમે ચાલો તો તમને ખ્યાલ આવે કે નહીં આ વસ્તુ બરાબર છે. તો મહારાજ કે છે ભગવાનને સંત દયાળુ છે, ભગવાન અતિ કૃપાળુ છે. એ કોઈ દિવસ એમને કોઈને છોડતા નથી, નોધારા મૂકતા નથી. એ પોતાની બધાની ચિંતા કરે છે અને એ ચિંતા કરતા જ રહ્યા છે. આ સતત આપણે જોઈએ કે એમના દ્વારા ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ છે. આજે આપણે જોઈએ કે જેમ લાડુ હોય તો એનો આકારમાં ફેરફાર હોય, પણ માલમાં ફેરફાર નથી. એના એ જ ગુણો ચાલ્યા આવે છે, એની એ વસ્તુ ચાલી આવે છે. આજે આપણે કોઈ બાળપણનો તમારો ફોટો હોય અને પછી તમને કે આ ભાઈને મારે મળવું છે, તમે શું કહો કે આ ભાઈ આ તમને મળે જ નહીં, કે જે છે આ જ છે. તો કે ના આમાં તો તમે ચડ્ડી પહેરીને ઉભા છો અને આમ છે તમારા માથે વાળ હતા ને આ તો ગુમ થઈ ગયા, ધોળા થઈ ગયા. એ કે બધી વાત ઠીક કે પણ આને તો દુનિયામાંથી ક્યાંક આ ફોટા વાળો તું શોધી લાવો તો હું તને જે કે કરવા તૈયાર છું, લો મળે. તો એનો એ જ છે. એમ સ્વામી તમારો ફોટો બતાવે, લો ને ભાઈ તમે ક્યાં છો, તો જો ખબર પડે. તો સ્વામી કે એનું એ તત્વ ચાલ્યું આવે છે. પણ એક આ લોકની સિસ્ટમ છે એટલે લુગડા બદલે છે, પોતે બદલાતા નથી. એની એ સિસ્ટમ આપણને મળી છે અને એ ભાવથી જયારે આપણે એના દર્શન કરીએ છીએ, સમાગમ કરીએ છીએ, વચન પાડીએ છીએ, માનસી કરીએ છીએ. આજે આપણે જોઈએ ભગવાનને વાઘા પહેરાવીએ, ભગવાનની મૂર્તિને, એને વિશે પરોક્ષને વિશે આપણને કોઈ વાંધો નથી, પણ પ્રગટને વિશે તો બીજી બાજુ આપણી ઈચ્છા પણ થાય છે. એવા ઘણા બધા ભક્તોના અંતરમાં રહે. અમને પણ થયું, મેં કહ્યું બાપા અમારી ઈચ્છા થાય કે તમને પણ ફર્સ્ટ ક્લાસ મુગટ પહેરાવે, પછી આવા બધા વસ્ત્રો પહેરાવે, જરિયાની જામા હોય, ફલાણા હોય, આવા બધા. અમે માનસી તો સ્વામી શું કે માનસીમાં કોણ ના પાડે છે તમને? જો હમણાં સારંગપુરમાં કહ્યું કે માનસીમાં કોણ ના પાડે છે. સારંગપુરમાં સંતોની બહુ ઈચ્છા થઈ કે સ્વામી તમે કોણ છો, એના સ્વરૂપનું તો વાતમાંથી બધું કઢાવે. કારણ કે જેના થકી કલ્યાણ ઈચ્છ્યું છે, જેને જીવ સોંપવાનો છે, એને ઘડી ઘડી જોવા, એની તપાસ બરાબર કરવી. ગુરુ કહેવા, એના શિષ્ય તપાસ કરીને પછી. નહીં તો ઓલા સિંહ પાસે બધા લોકો જાય પણ કોઈ બહાર ના આવે. પછી શિયાળ ગયું, શિયાળ હોશિયાર. સિંહ કે તમે અંદર આવો ને મારી ખબર કાઢવા. તો કે દર્દીની પાસે ગર્દી સારી નહીં, આ ગયેલા બહાર આવે પછી જાઓ. કે અંદર જે ગયેલા છે આ બધી ગર્દી, દર્દી પાસે બહુ ગર્દી નહીં કરવી જોઈએ. એમ કે બધાના બૂટ બહાર પડેલા છે, અંદર ગયા પાછા આયા નહીં કે છે, માટે કહે છે કે બધા આવી જાય પછી હું આવીશ કે છે ખબર કાઢવા. તો સ્વામી કે તપાસ કરવી પડે, કારણ કે જયારે અસલ ચાલે તો એની નકલ પણ બહાર પડે છે. એ પણ હવે જાણપણું આવ્યું. જયારે પ્રગટ ભગવાન હોય ત્યારે આ છેડથી ચાલ્યું આવે છે અને એ વખતે એની તપાસ કરવાની સિસ્ટમ પણ એને આપી છે. પહેલેથી એને ખબર છે કે આવું બનવાનું છે. આજે પ્લાસ્ટિકના ફૂલ પણ તમે ફૂલ જેવા જ હોય છે ને, તમે જો પૈસા સાચા આપવા પડે. આપણે કઈ ખોટા છે ને, પૈસા ખોટા લે ના, પૈસા સાચા.
અરે ખોટા છે તો પૈસા હાચા આપવાના, વિચાર કરવા જેવો છે. એ પ્લાસ્ટિક પાછા ફાયદા બતાવે, જો કરમાય નહીં, શરમાય નહીં, અલા પણ કરમાય નહીં, પણ ફૂલ નથી એનું હું કરું? ફૂલ જ નથી. આંખને સંતોષ આપશે કારણ કે એને સુગંધ સાથે મતલબ નથી, એને સ્પર્શ સાથે મતલબ નથી. તો અમુક લેવલ સુધી ખોટું પણ સાચું ચાલે છે, નથી ચાલતું એવું નહીં, પણ ટોટલ લેવલે અને કમ્પ્લીટ વસ્તુ બીજાનું પરિવર્તન કરવું, ત્યાં એ વસ્તુ ચાલી શકતી નથી. બાકી સ્વામી કહ્યું કે આ બધામાં એટલો બધો પાવર છે, બતાવે ને તો કોઈ ઉભો ના રહે. અહીં બેઠેલી કોઈ વ્યક્તિ જેને આ સત્સંગને આ પુરુષ ભગવાન ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજનો યોગ થયો હોય એ કઈ સામાન્ય હોય નહીં. અને સામાન્ય હોય ને એના યોગમાં આવ્યો તો સામાન્ય રહે નહીં. જો એ સામાન્ય રહે તો એના યોગમાં આવવાનો અર્થ શું? એના યોગમાં આવ્યા ને એવા રહ્યા તો અર્થ શું? તો એનું એમની સાથેનું મળવું શું કામનું? તો સ્વામી કે છતાં મેં બધાનું ઐશ્વર્ય રૂંધી રાખ્યું છે, બધાના કંટ્રોલ મૂકેલા છે, બાકી એકે ઉભો ના રહે નહીં. તો અને એક વખત સ્વામીએ કર્યું પણ એવું, બધાને એમ જરા ઓળખાણ કરાવી, આમ જરા સ્વિચ ઓન કરી તો એક તો ઉભો થઈ ગયો, હું માર્કંડેય ઋષિ, ઘોડા ખવડાયા, કબૂતર કા પીછ બના દિયા. સ્વામી પાછી સ્વિચ બંધ કરી દીધી, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, પાછા ઢીલા કરી નાખે, નહીં તો કોઈક જાલો રહેવો નથી. કારણ કે આખું કબાટ હોય ને એક કાણું રાખે ચાવીનું, આખું ખુલ્લું થઈ જાય, બધાને કઈક આ ટપકું કરી રાખે. માં છે ને છોકરાને એટલો ચોખ્ખો નવડાવે ધોડાવે, પાછું એક અહીંયા પાછું કાળો ડાઘો કરે. આપણે કઈક કદાચ વધ્યું હશે ને કોઈ જગ્યા નહીં મળી એટલે અહીંયા લૂછી નાખ્યું, કોઈ લૂછી નથી નાખ્યું કે હા નજર ના લાગે તો પછી ધોયું કામ? તો કે ધોવું જરૂરી છે, નજર ના લાગે એ પણ જરૂરી છે. બે વસ્તુ છે ઉભી. અબ્રાહમે કહ્યું કે ઉગર પાણીમાં પડેલું વળી કાઢે કાદવમાંથી, વળી પાછો ભાઈ એને કાદવ, મને નથી ગમતું કે કાદવમાં પડી રહે એટલે હું કાઢું છું. પેલું તો જાય છે જે બાજુ. એમ સ્વામી કહે છે કે આપણને એમની ઈચ્છા રહે કે એક તો બધાને ઉપહાર આપી દે, બીજી બાજુ આપે તો જીરવાય નહીં પાછો, એ પ્રોબ્લેમ. બહુ અઘરું કામ છે, ટેસ્ટ છે ને બહુ કઠણ છે એમની. તો છતાં પણ એ ધીરે ધીરે કરતા કરતા જીવોને તૈયાર કરે છે. પેલા તો સમાધિ કરાવી દેતા એટલે પ્રશ્ન મટી જતો, સમાધિ સ્વપ્નું બની ગઈ ઘણા લોકોને. કારણ કે પછી સાચું હશે કોનું ખબર, સપનું બી હોઈ શકે. તર્ક તો કોઈને છોડતો નથી એટલે એને પોતાને ધીરે ધીરે પ્રતીતિ કરાવે. હજુ ક્લોરોફોર્મ આપીને ઓપરેશન કરી નાખે, દુઃખ શું છે ખબર નથી પડતી, તો મહિમા પણ પૂરો નથી સમજાતો એટલે એને થોડો જીવતો પણ રાખે છે. પાછું ઉપડી જાય એવું બી નથી કરતા, કારણ કે જીવ દશા છે સામે. સ્વામી કે મેં બીતા વાત કરીએ છીએ, મહારાજે કેટલી બધી બીતા પોતાની ઓળખાણ આપી છે. એનું કારણ કે સામે જીવ પણ છે, અનાદિના છે, પાછા પહેલેથી છે, અને બધા જ જીવમાં પોટેન્શિયલ છે, પાછી ઘણી બધી ક્ષમતા છે અંદર. સિદ્ધિ બ્રહ્મ દશા પ્રાપ્ત કરી શકે એટલી બધી તાકાત એનામાં પડેલી છે. એટલે એક એક જીવ પણ અનાદિના છે. ભગવાન પોતે કે મેં આ જીવ બનાયા નથી, ઈશ્વર મેં બનાયા નથી, બ્રહ્મ મેં બનાવ્યું નથી, માયા પણ મેં બનાવી નથી. આ બધા અનાદિના છે, પહેલેથી છે. વિચાર કરો કે આ બધા પહેલેથી. એટલે ભગવાન બી કહે છે કે જીવ મેં બનાયા નથી. જીવ એને ટ્રાય કરે છે બનાવવાની, પણ એ કે હું બનું નહીં, તારો બનેલો હું ના બનું. આપણે કહીએ એટલે ભગવાન થાય એવું નથી, એ છે જ, એ છે જ, અને એનો આપણે લાભ લેવાનો છે. પ્લગ નાખો લાઇટ થાય, ના થાય છતાં તો જુઓ કે કનેક્શનમાં ડિફરન્સ છે, કંઈક ભૂલ છે, કંઈક બરાબર સેટિંગ નથી, પછી રિઝલ્ટ આવે ને આવે જ. મહારાજ કે તમે જેવા એને જાણશો એવા તમે થશો. એને નિર્દોષ જાણો, સર્વજ્ઞ જાણો અને અંતરાય ટાળો. આ ત્રણ વાત તમે પાકી કરો તો તમારે કાંઈ બાકી રહેતું નથી. પ્રગટ વસ્તુ મળ્યા પછી, ભગવાનનું સ્વરૂપ મળ્યા પછી એનું આપણે સુખ લેવું છે. તો મહારાજ કહે છે કે આટલું જાણપણું આપણે રાખવું રહ્યું, આટલું જો આપણે ધ્યાન રાખશું તો બધું જ આપણને ખ્યાલ આવશે કે બધું જ જાણે છે, બધું જ જોવે છે, ભગવાનને બધી ખબર પડે છે. એટલે એક ભાઈ હતા, ચાલુ લાઇટ હતી, ફૂલ સ્પીડમાં જવા દીધી. પોલીસે વિસલ મારી, આર યુ બ્લાઇન્ડ? તો કે ના, જો દેખું છું ને. તો કે લાઇટ ના જોઈ? કે જોઈને. કેમ જવા દીધી? કે તમને ના જોયા. જોવે છે, બધું જોવે છે, બોલે નહીં, જરૂર પડે ત્યારે હિસાબ આપે છે. ભગવાન છે એ દરેકને નો હિસાબ આપે છે, દરેકનું ક્યાં. એ ભગવાન આપણને આવા રોકડા મળ્યા કેશ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે, એનો આપણે યોગ સાધુ રૂપે. તો શાસ્ત્રોમાં લક્ષણો લખેલા છે, એ તમામ લક્ષણો એમનામાં જોવા મળે છે. ભલે બોલવામાં એવું થાય, અમારે ત્યાં દક્ષિણ ગુજરાતમાં પેલા મોટીરામ સ્વામી પૂજામાં ગાવા બેઠા તો ગાઈશું કે બે હું આડી અનાડી ત્યાં સુધી તો વાંધો ના આવ્યો, પણ કે ગુરુ મળ્યા અનાડી. સ્વામી ચાલુ પૂજા કે આનું મેં કહ્યું અમે તમારી નાડી ક્યાં હાથમાં આવે છે, અમારી નાડી પકડી બહુ કઠણ છે. અને છતાંય એટલે પછી મેં કહું મોતીરામ ગાવાનું બંધ કર, તું પ્રવચન કર. પછી ઉભા થયા કે પ્રમુખ સ્વામી મોક્ષના દાતા છે. તારા દાતા છે કે ડાટા છે? કેટલો બધો ફરક પડી જાય. એ ડાટા તોડે છે પણ જો એનો ભાવ જુદો છે, રજૂઆત જુદી હોઈ શકે, પણ વસ્તુ તો માલ સાચો છે, એમાં કોઈ શંકા નથી. અમારે ત્યાં સાંજે એક ભાઈ રોજ માઇક લઈને ગાય, અષ્ટક ગાય ને, કૃપા કરો મુજ ઉપર સુખ નિધિ સહજાનંદ.
એક બુઢી આપજો સુખકંડ કે તમારા ગુણ ગાવા. મેં કહું આ સ્વામિનારાયણ બુઢી પકડાવશે તો હેરાન થઈ જશે તું. એટલે બુદ્ધિ માં બુઢી નહીં તો સમજવામાં કેટલો ફેર પડી જાય. એમ સ્વામી કહે છે કે આ ભગવાનને સંત આપણને મળ્યા છે, આવી સરસ વસ્તુ મળી છે, જો સમજાય નહીં તો મુશ્કેલી. અમારા ગોવિંદ કાકા અહીંયા આવેલા, સાકરી વાળા ગોવિંદ કાકા. તે ગોવિંદ કાકાને પૂછ્યું, મેં કહ્યું બાપા તમને કેવું લાગ્યું? કે છે બાપા કે ગોવિંદ કાકાને પૂછો કેવું લાગ્યું CFI અહીં દર્શન કરવા લાવેલા. મને કે યાર શું કે અમઠા લઈ ગયેલો આ રમણી કે ખર્ચો ખોટો કરાવલો. કેમ? એક અમેરિકા હાવ ગરીબ દેશ, કપડા જ નહીં મળે લોકો પાસે. હવે એની દ્રષ્ટિથી જોવે કે હાવ ગરીબ દેશી કે મેં કહ્યું ગોવિંદ કાકા તમે આ ખરા દો. કારણ કે સમજવામાં ફરક પડી ગયો. જો એ વસ્તુ જેમ છે એમ ના સમજાય તો કેટલી મુશ્કેલી. ગોળ ને ખોળ એક થઈ જાય. મહારાજ કે જાત જુદી છે, એ માલ જુદો છે, એ વાયર જુદી છે, એ વસ્તુ જુદી છે, એ દિવ્ય છે, સાખરનું નારિયેલ છે, કોઈ ત્યાગ ભાગ નથી. એટલે સમજવું પડે કે આવી વસ્તુ આપણને મળી છે, આપણે એને જીરવવાની છે, સાચવવાની છે, એને જીવમાં દ્રઢ કરવાની છે. એમને વિશે પ્રીતિ સ્વામી કે આત્મદર્શનનું સાધન છે. દ્રઢ પ્રીતિ એમને વિશે એમની સેવા એ ભગવાનની સેવા છે. અંતઃકરણ શુદ્ધ થાય છે, અનંત જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. એટલો મોટો લાભ છે. મહારાજ કહે છે કે આવી છે આપણને પ્રાપ્તિ થઈ છે. એ જો આપણને મનાય કે આ વસ્તુ મને મળી છે, જે ભગવાનને સ્વામી કે લોકો પામવા માટે નેતી કેટલું બધું હાથમાં નથી આવતા, એ ભગવાન આટલા હળવા થયા, એટલા સસ્તા થયા. આ હરતી ફરતી મૂર્તિ સોપારીમાં ભગવાન જોતા શીખી ગયા, આરસની મૂર્તિમાં શીખી ગયા. પણ સ્વામી કે આ ભગવાનનું સ્વરૂપ હરતું ફરતું આજે આ પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનની મૂર્તિ છે, દિવ્ય મૂર્તિ છે, અલૌકિક મૂર્તિ છે. એને વિશે જે કઈ આપણને ભાવ વૃદ્ધપણાના, બીમારી ગ્રહણ કરે, બધું એ દિવ્ય છે. એ આપણા રૂડા માટે છે. સ્વામીના ચોકઠા બેસે નહીં. 40 વખત 40 ડોક્ટરો લાગ્યા કામે, જુદા જુદા. એ ડોક્ટરોના ચોકઠા બેસી ગયા, પછી આમનું બેઠું. હજી વિચાર તો કરો, એ બધાના સુબ્રમણ્યમ ઓપરેશન હાર્ટ ખોલ્યું, એનું હાર્ટ ખુલી ગયું, એની અંદર એને આ વાત બેસી ગઈ. વિચાર તો કરો, છે તો ખરા, એમને એમ નથી. આ તો જરા કુંડા ઉતરી. અને સ્વામીની પરીક્ષાઓ કેવી થઈ, જ્યાં જુઓ ત્યાં ટેસ્ટ. હવે સ્વામી ત્યાં લંડન આવ્યા. લંડન વાળા કે અમે કઈ કમ છીએ, આ વખતે નગરયાત્રામાં હાથી લાવીએ, કે બાપાની હાથી ઉપર નગરયાત્રા કાઢીએ. હવે ઇન્ડિયામાં હાથી હોય ને તો ટેવાયેલા હાથી હોય, અહીંનો હાથી કેવો હોય, પાછો સર્કસનો હાથી લાયા. એ તો હારો ગોળ ગોળ ફરવા ટેવાયેલું હોય આખું, અને 2 પગે ઉભા થાય. એના પ્રોગ્રામ બધા ફિક્સ હોય, કેટલા વખતની ટ્રેનિંગ મળેલી હોય. અને એને પાછો અહીંયા લાયા, ઉપર પાલખી બાંધી પાછી. એ કે આ પહેલી વાર. એની બાઈ કહે છે યુ આર ટેકિંગ રિસ્ક. આપણા સિટી કાકા કહે હિઝ સુપ્રીમ ડિવાઇન હેલસ, એના હાથમાં બધો કંટ્રોલ છે, કે હિઝ કેન કંટ્રોલ ધ હોલ યુનિવર્સ કહે છે. હારા ચબરા કીધું, અને માણસોને આટલો બધો વિશ્વાસ છે. અને પછી હાથી ઉપર સ્વામી બેઠા, પેલા બેઠા, પેલી બાઈ પાછી એની કંટ્રોલર હોય ને, હંમેશા નજીક હોય તો વાંધો ના આવે. આ તો એ બાઈ બહેનોમાં પાછી ચાલે, અને એકલો હાથી વગર ડ્રાઈવરનો માણસ. બાકી જુનાગઢનો નવાબ આવતો હાથી ઉપર ચડ્યો, અને તરત એને કહ્યું કે આનું કંટ્રોલર ક્યાં? તો કે ઓલો બેઠો છે આગળ એના હાથમાં. તો કે જે વસ્તુની લગામ આપણા હાથમાં નહીં, એનો ભરોસો નહીં, ઉતરી ગયો નીચે, બેઠો નહીં એના ઉપર. એમ સ્વામી કહે છે કે આ તો ભાવ ડ્રાઈવર વગરનું તંત્ર. પાછો હાથી, એના મગજમાં ક્યારે હું આવે ભગવાન જાણે. આ બધા પ્રાણીઓને કંટ્રોલ કરવા બહુ અઘરા છે. અને એમાં તો પરમિશન એટલા માટે લેવાની આવે, લગભગ ના આપે, પણ ભાઈ આપી પરમિશન કે ભાઈ ચાલો બધા બધું કેટલું બધું સાવધાન રાખવું પડે. ને પછી તો નગરયાત્રા ચાલી. એમાં પાછા આપણા વાજા જુદા વાગે, આપણા કીર્તનના ટોન બધા જુદા વાગે. અને પછી આજ મારે ઘેર તો ઓલો કૂદકો માર્યો તો હાથીને મન થઈ જાય. તો આવી બધી કન્ડિશનમાં મને ગુલાલ ઉડે, પાછું આ બધું ઉડે. એમ કરતા કરતા ત્યાં વરસાદ પડ્યો. એટલે કે વરસાદમાં તો નાચશે જ આ કે 100% કે એ ટાઢો ડમરો નાચવા બાચવાનું બધું ભૂલાઈ ગયું એનું. અને ધીમે ધીમે વ્યવસ્થિત ગાડી ચાલે આખી નગરયાત્રા. પેલી બાઈ કે છે છેલ્લો ટેસ્ટ, એ કે ત્યાં આગળ તો છે ને સર્કલ આવે છે, ના સર્કલ ઉપર તો મારા હાથમાં નથી રહેતો. હાથી ગોળ ગોળ આટા માર્યા વગર રહેશે જ નહીં કે. એ કે પણ ત્યાંય સીધો સબરો નીકળી ગયા બધા. નગરયાત્રા પૂરી થઈ પછી બાપા ત્યાંથી પછી સ્વામી લેસ્ટર ગયા. લેસ્ટર વાળા કે અમે કઈ કમ છીએ. એ લોકો રેસના ઘોડા લાયા, ઘોડા ગાડી ઉપર. ઘોડા ગાડી સાથે જિંદગીમાં એકવાર ફિટ નહીં કરેલો ગાડી હાથે, જે દોડવા જ ટેવાયેલા હોય, હરીફાઈ કરવા, એવા બધાને 2 ને બાંધ્યા ઘોડા. અને 2 ઘોડા આમાં ફૂપડા મારે. ઓલો માણસ કે જોઈ લો સીડી કાકા, કંટ્રોલ બરાબર છે. એટલે પછી તો બાપા આયા તો આપણે બી મનમાં થઈ જાય કે આ સ્વામી આમાં રિસ્ક લે છે. આ બરે સ્વામી કે ભગવાનની ઈચ્છા છે. ઘોડા પાસે જરા હાથ બાટ અડાડ્યો, હા ટાટા બોર થઈ ગયા. અને એકદમ વ્યવસ્થિત નગરયાત્રા પૂરી થઈ. પેલો ધણી હતો, ગભરાતો હતો, એ હવે હાવ ઢીલો થઈ ગયો આશીર્વાદ લેવા. એ કે મારો ઘોડો રેસમાં નહીં ચાલે કે
સ્વામી કે કેટલાયના ઘોડા રેસમાંથી બહાર નીકળી ગયા છે, પણ કે રેસ કરશે તારો ઘોડો, ચિંતા ના કર, આશીર્વાદ છે. આ ઘોડા આ તરફ દોડતા કરી દીધા. સ્વામી કેટલા લોકોના ઇન્દ્રિયો અંતઃકરણ ઉપરનો જે કંટ્રોલ સામાન્ય નથી. આ તો એક સ્થૂળ વસ્તુ, અને આપણે જોઈએ છે દ્રષ્ટાંતો, પણ જેને વેધર ઉપર કંટ્રોલ હોય લોકોના, અને છતાં બતાવે નહીં, મોટા મોટો સમર્થ થકા જે ઝરણા કરવા, આટલો જેની પાસે અમથો ઉછીનો પાવર હોય ને એનાથી રહેવાય નહીં. આ તો આટલું દબાવીને વર્તું ને એક મોટું લક્ષણ છે. આટલી બધી ક્ષમતા હોવા છતાં પણ ક્યારેય આ પ્રકારની વાત નહીં. એ તો ભગવાન ક્યારેક લીક કરી નાખે, એને ખબર ના હોય અને એની વાત કરી મૂકે. એવા કેટલા દ્રષ્ટાંતો અંતકાળે લેવા આવ્યા હોય, અને પોતાનું બિરુદ છે, અને જે રીતે એમણે તો વર્ત્યા છે, આપણી કલ્પના બહારની વાત છે કે આટલા માણસ, કોઈ ફ્લેશ ને બ્લડ ની અંદર કોઈ માણસ આટલું કામ કરી શકે, આટલા વર્ષની અંદર આટલા બધા લોકોમાં ભગવાનને વિશેની પ્રતીતિ કરાવીને, એ કઠણમાં કઠણ કામ છે. ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય. કેટલા નાસ્તિકોના જીવનની અંદર આસ્તિકતા આવી ગઈ. ભલભલા લોકો કે જે લોકો એમ કે ભગવાન ના હોય, એ પોતે પણ આવીને કહી દે કે ભગવાનને રહેવું હોય તો આના સિવાય બીજી કોઈ જગ્યા મળશે નહીં. એમને એમ નથી. આજે કરોડ રૂપિયા મોટા અક્ષરે લખેલા હોય, કરોડ રૂપિયા નાના અક્ષરે લખેલા હોય, ઓછા નથી થઈ જતા. એ કરોડ કરોડ જ રહે છે, એમાં કશો ફેરક પડતો નથી. એમ સ્વામી કહે છે કે આપણી પાસે પણ આવી ભગવાનની મૂર્તિ આપણને મળી છે. એને જે ઓળખે એ બુદ્ધિવાળા ભગવાનને ઓળખે, એવું નહીં ભગવાનને ઓળખે એ બુદ્ધિવાળા. આવી વ્યાખ્યા થઈ. અને જે ઓળખ્યા, જે માર્ગે ચાલ્યા, એ લોકો એના સુખ લે છે. હા, સુખ દુઃખ આવે. મેં આગળ કહ્યું, ભગવાનના ભક્તને પણ બધી કન્ડિશન આવે, છતાં એને કઈ ના થાય. નાજા જોગ્યા જોડે સ્વામિનારાયણ ભગવાન કુસ્તી કરે, અઠવાડિયા સુધી કુસ્તી ચાલી. પછી નાજા જોગ્યા ભગવાન સ્વામિનારાયણને કહે છે કે સ્વામિનારાયણ ભગવાન, એ કે આપણે બે લડીએ છીએ, તમે મને પછાડો પણ છો, છતાં મને વાગતું કેમ નથી? મહારાજ કે તને વાગે તો મારી જોડે લડે કોણ? કે છે ભગવાનનું લેવલ કેટલું ઊંચું છે. હજી એને મજા તો આવતી જ નથી કે સામે એવો તૈયાર થાય તો એને સુખ આવે, એને યથાર્થ રિઝલ્ટ મળે, એનો મજા આવે. એમ સ્વામી કહે છે એમને પણ ઈચ્છા થાય કે એમને કોઈ લોકો ઓળખે, એમના સ્વરૂપનું જ્ઞાન થાય. યોગી બાપા યોગી ગીતામાં કહે છે કે આપની અમે જાહેરાત નહીં કરીએ તો આપ રાજી નહીં થાવ. એમાં એમનું કોઈ આત્મશ્લાઘા નથી. આજે કોઈ ડોક્ટર હોય ને કે હું ડોક્ટર છું તો આપણે એની સેવાનો લાભ લઈ શકીએ, એમ એમની પણ ઓળખાણ કરે છે, કરાવે છે. અને જે એના પારખનારા છે એ એમાંથી વસ્તુ પારખી લે છે અને પછી એ માર્ગે ચાલે છે. ઘણી વખત આપણી અંદર પણ એવા ભાવ આવતા હોય. મારા પોતાના જીવનમાં પ્રસંગ બનેલો અહીં એલએમાં જ, આ બે જગ્યાએ તો આગલા 88માં 20 વર્ષ પહેલાની વાત છે. અહીંયા આગળ પણ જયારે પ્રતિષ્ઠા થતી હતી અને એ વખતે અમારે ગુરુ પરંપરાની સાઈડમાં મને સ્વામી ઉભા રાખવાનું કહ્યું. વિકસાગર સ્વામી આ બાજુ રાધાકૃષ્ણ પાસે હતા, વચ્ચે સ્વામી હતા. પછી પેલો હરીસો મૂકે તો હરીસો મૂકતા પછી મને આ બાજુ તો હું પણ સ્વામી પાસે, આપણે ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, પછી પ્રમુખ સ્વામી પાસે ખસેડ્યું જ નહીં, એમને પકડી રાખો. સ્વામી આમ કરતા કરતા મને કે હવે લઈ લો, મને કે હવે લઈ લો. મેં કહ્યું આ કોણ બોલે છે? મને કે બે એક જ છે કે એના પછી મેં મૂકી દીધો. એવું ને એવું પાછું ત્યાં એટલાન્ટામાં થયેલું. એ તો ઠીક છે ભાઈ, એલએમાં તો બીજો પ્રોગ્રામ થયો, કારણ કે મારા નિરાકાર ભાવ તો હતો જ. હમણાં મને વાત કરી કે થોડી વાત કરજો, તો જોડે જોડે તો કહેવાનું હશે કે એ વખતે પણ આર્ય સમાજનો પણ બેઝ હતો કે મૂર્તિઓમાં આપણને વિશ્વાસ ના બેસે. સત્યાર્થ પ્રકાશ 17 વખત વાંચેલું, મોઢે જેવું થઈ ગયેલું. કોઈક ભગવાનમાં માનતો એને ન માનતો કરવો હોય તો બહુ સારી રીતે કરી શકાય એટલી ક્ષમતા હતી. આ બધી વાત કરું છું. અને એ વખતે પછી સ્વામી જો અમે દીક્ષા લેવાના હતા, ત્યાં આગળ ભરૂચ આપણે ભુજમાં હતા મહિના પહેલા, અને સ્વામી સાથે બધે વિચરણમાં જાય તો સ્વામી બધે દર્શન કરે, પગે લાગે. સ્વામી તો દંડવત કરે કોઈ પણ જગ્યાએ, ઠાકોરજી આગળ બધું, એટલે એકદમ ભગવાનમય બધું એમનું ચાલે તંત્ર. ભેગા અમે ખેંચાય, આપણે દંડવત કરીએ, આ કરીએ. પછી એક વખત તો રહેવાયું નહીં. મેં સ્વામી હું છે ને આ કસરતના બેઝ ઉપર કરું છું, મને આમાં કશું દેખાતું નહીં, મને આમાં કશું દેખાતું નહીં. મેં આ કસરત ઉપર હું કરું છું. તો સ્વામી એમનો દંડવત રોકીને હાથ જોડીને મને કે તમે ચાલુ રાખજો. એનો વાંધો નહીં, તો તમને ખબર હોય છે, તમને ખબર હોય છે કે કેસ કેવો છે. કીધું કારણ કે આમાં બીજી બધી પરિસ્થિતિ, હું મહિના પછી દીક્ષા લેવાનો છું. મેં કીધું બીજું કઈ નહીં. અને એ પહેલા બી હું બધે ફરી વળેલો પાછો. આ બધા મુક્તાનંદ બાબા પાસે બીજી આવેલા, રજનીશજી જોડે રહ્યા. રજનીશજી પાસે ગયા તો મને કે તું પ્રોગ્રામ સારા પૂરા દેખના. મેં કહું દેખના, ભાગ નહીં લૂંગા. તો કે પૂરા દેખના. મેં કહું સારું. તમે ઉભા રહ્યા તો થોડી વાર પછી તો ઉભા રહેવા જ નતું, પ્રોગ્રામ એવા થયા તો આપણે ગેલેરીમાં જતા રહ્યા. પછી રજનીશજી કે આપને પૂરા ક્યું નહીં દેખા? મેં કહું દેખવા જેવું જ હતું જ નહીં, એટલે અમે પાછા ખસી ગયા. અને મેં જે હોસ્ટેલમાંથી આવું છું ત્યાં ના પાડે છે કે આવું બધું નહીં, મનને છૂટું નહીં મૂકવું જોઈએ, આવી રીતે કરવું જોઈએ.
પછી મેં કીધું પણ તમે આ એ કે હું ટ્રાય કરું છું. લોકો વિચારતા નથી કે લોકો નાચે છે કૂદે છે પણ રજનીશ પોતે નથી નાચતો. મેં કહું બહુ સારું કહેવાય. મને કે જો હું ક્યાં નાચું છું કે આ તે બધું એ વખતે એનું બરાબર હતું. થોડાક વખત પછી તો એને કહ્યું કે અભી રજનીશ ભી ભગવાન હોને જા રહા હૈ. પતી ગઈ કથા. પણ અહીંયા LA માં આવ્યા 88માં એ વખતે પ્રતિષ્ઠા પાટોત્સવનો દિવસ હતો. મહારાજ સ્વામીની મૂર્તિ મહારાજની લૂંટતા હતા. બાજુમાં ગુણાત્યાન સાંઈની મૂર્તિ હતી, વાઘાવાળી જ મૂર્તિ હતી, એટલે પેલા ફીટ વાઘા હોય એટલે પાણીનું જલનું પ્રોક્ષણ કરીને રૂમાલથી લૂછી નાખવાના એવું હોય. અમે લોકો ફિનિક્સ જવાના હતા અને શુક મુનિ મેં કહ્યું આપણે બાપાને પગે લાગીને જઈએ, આપણી ફ્લાઇટ છે 11 વાગે. એ વખતે સ્વામી એ કરતા એટલે અમે જઈને પગે લાગી બાપા અમે જઈએ છે કંઈક આટલી સેવા તમે કરતા જાઓ. તો એક રૂમાલ નાખ્યો મારા બાજુ ને પોતે મહારાજની મૂર્તિ લૂછતા હતા. જેવો રૂમાલ નાખ્યો એટલે મેં પછી ગુણાત્યાન સાંઈ લૂંટતો આવ્યો. મનમાં પેલો વિચાર પાછો આવી ગયો કે આ તો આરસની મૂર્તિ છે. એટલે પછી તો રૂમાલ તો મારા હાથ કોઈને ખબર ના પડે. ગુણાત્યાન સાંઈનો જમણો અંગૂઠો એકદમ દબાયો મેં જમણા પગનો. એવો દબાયો ને આ બાજુ સ્વામી તો મુખ લૂંટતા હતા ને એમણે પગ ઊંચો કરી દીધો. મને કે આચાર્ય આસ્તે કે. મેં કહું આસ્તે. મેં તમને ખબર પડે કે પડે જ ને કે. એટલે હું તો રૂમાલ નાખતો ચાલતો થઈ ગયો. પછી મેં કહું હવે આમાં આપણે કંઈક આ બધું આની જોડે કામ લેવું બહુ અઘરું છે. આટલું બધું સત્ય આમ અઘરું પડી જાય આપણા માટે. પણ છતાંય અંતરમાં એ પ્રતીતિ થાય તો આપણને એનો બધો લાભ ના રીતે. તો આવું તો કંઈક ઘટતું હોય તો થોડુંક આપે. એટલે સ્વામી ઘણી વાર કહે છે કે પેલું દેખાતું નથી અને આ મનાતું નથી.